અમે પહોંચી જશે આબુ, બરાબર. આબુ રેલવે સ્ટેશનની બહાર છે ને તે મેદુવડાવાળો છે ગરમ ગરમ, એવું અમારા ઉમંગભાઈ કહેજો આવ્યો. આના ત્યાં આપણે આ બાજુ રેલવે સ્ટેશન થોડા આગળ આવો ને એટલે અહીંયા છે અંબાજી મસાલાડો. બસ એના તો ગરમ ગરમ મેદુવડા મળે તો આવી જાઓ. જોઈ લો પગા ભાઈ આવી ગયા છે. સવિયા હુઈ જી છે. જો તનુજી આવી ગયા. દર્શનનો ટોલ્યો દેખાતો નહીં. જોજો એ રહ્યો તે જ આવ્યો શાકા. હવે ખાઈએ, બરાબર. ઉમંગભાઈએ પેલું કર્યું છે, સજેશન આપ્યું છે. અને આવી મેદુવડાની પ્લેટ છે, ગરમ ગરમ બને, બરાબર, એકદમ લાઈવ તમારા સામે. મેં જો આ રીતના કટિંગ કરે છે, જોઈ લો. કટિંગ થાય ને પછી ડાયરેક્ટ બુકાટવાની. શું કહેવું? લબાલબ બુકાટવાની. હા જો લો મૌલિકભાઈ મંડ્યા છે. પેલા બે હાલવા જશે એમના બહેરાઓના પ્લેટો. એ બે ગગાઓ એટલે ડાબુ પહોંચી જાય, બરાબર. અને તમને વાતાવરણ બતાવું લાઈવ. એનું વાતાવરણ હું પહેલી વાર આવ્યો છું, પણ એકદમ અદ્ભુત એમ વિચારવા જેવું નહીં. જોઈ લો ખાલી પણ જોઈ લો એટલું મસ્ત છે ને. બસ જે વાતાવરણ છે ને શું કહેવું. હા કાકાઈ કરીને હોટલ છે, બોસ મસ્ત હોટલ છે. તો એકવાર ચેકિંગ કરી બેસ છે, બરાબર. અને અમે જેમના થ્રુ આવ્યા બહુ સારું કહેવાય. મસ્ત અમને સારું એવું શું કહેવાય કે ટુરિઝમ વાળા મળી ગયા, પછી ફાયદો થઈ ગયો આપણો બોસ. વાહ એ વાત છે. 9,000 ની હોટલ આજે હા એક રૂમના 9,000 રૂપિયા. જો અમારો બ્લોગર આવ્યો છે દર્શનભાઈ. એ બ્લોગર જોઈ લો એ સવિયા રોઈ લ્યા. જોઈ લો ખાલી વાતાવરણ છે કુદી છે ને આવું ધુમ્મસ જ છે. આમ એટલી બધી ગરમી નહીં લાગતી, પણ આમ ઠંડી છે, આમ થોડું મસ્ત છે. તમને આ રીતના તે હજુ નક્કી લેક જઈશું તૈયાર બેર થઈ, પછી તમને બતાવીએ. આવજો.